કોણ જાણે કેવી કમજાત औरत મારા કપાળે ભટકાણી છે કે પતિની સગવડનું ધ્યાન રાખવાને બદલે બેફામ ભટકતી ફરે છે. બોલ બોલ, કોણ તારો યાર તારી વાટ જોઈને બેઠો તો બોલ. હા, શું બોલો છો નાથ? કોના પ્યારનું બાનું કરીને આખો દિવસ પૂજાને બાને મંદિરમાં ભટકતી ફરે છે? સાલી છપ્પર પગી, તારા તો ચામડા ઉતારી જો એમાં મીઠું ભભરાવી દઉં ને તોય મને પાપ ન લાગે, સમજી? આવ જીભે કાંટા ઉગે ઉશિત બોલો છો માલિક. ચાલો. એક મામૂલી ચાકરડાની સિફારિશ સાંભળવાની મને ટેવ નથી, સમજો? આજ સુધી મૂંગે બોળેને ફફડતે એ બધું સાંભળતો આવ્યો છું, પણ સીતાઓ પર આવવા નહીં સાખી દઉં. અરે જરા તો શરમ કર સાલા નાસ્તી. આજે કડવા ચોથ છે. કડવા ચોથનું મહિમા તું જાણે છે? અરે મોઢામાં પાણીનું ટીપું નાખ્યા વગર તારા ભલા માટે મંદિરે ગયા હતા, જાણે છે તું? તારી જાતના બુઢા, જબાન ખેંચી લઈશ જો તારી હેસિયતથી બાર એક પણ શબ્દ બોલ્યો છે તો. હેસિયત? તું મને હેસિયત શીખવવાની બોલે છે? અરે તારી હેસિયતનો વિચાર કર નાલા. તું રસ્તે રખડતો મુફલિસ આજે માલદારમાં ખાપે છે આના પ્રતાપે, અને જેના પૈસા ઉપર નાચે છે એ જ ઘરની લક્ષ્મી ઉપર અત્યાચાર કરે છે. બુઢા, તું હજી બેઠી, તું વચમાં નહીં આવતી. અરે એ દિવસ ભૂલી ગયો કે જે દિવસે તું આના બાપુને ત્યાં 3% ચાકર હતો? દેવાભાઈ, રામજાદા કૂતરા! નહીં, રહેવા દો. તારી આ હિંમત, મારી સામે જબાન ચલાવે છે તું? રહેવા દો. નીકળ, હમણાં ને હમણાં મારા ઘરમાંથી બહાર નીકળ સાલા. ચાલ કાળું કર તારું. રહેવા દો. આ ઘરમાં ફરી પાછો પગ મૂકવાની હિંમત નહીં કરતો, સમજો? એ જોઈ શું રહ્યા છો? ઉઠાવીને બહાર ફેરો સાલા. અરે તારા કામનો કરનાર તો તું છે શૈતાન. યાદ રાખજે, એક દિવસ તારા પાપનો ઘોડો ફૂટી જશે અને તું જેવો હતો રસ્તે રખડતો ભિખારી થઈ જઈશ. આ ન ઈશ્વર નહીં સહન કરી લે, નહીં સાચી લે, નહીં. અરે જા જા, તારા ઈશ્વરને તો હું મારા ગજવામાં લઈને ફરું છું, સમજો? ઉઠાવીને બહાર ફેંકો સાલાને. જુઓ, ભગવાનને ખાતર આવું ન બોલો. ભગવાન ભગવાન ભગવાન, બકવાસ બંધ કર. ભગવાન ક્યાં છે તારો ભગવાન? દેખાડ મને. અરે એટલી જો ભગવાનને માનતી હોય તો જઈને કહેને તારી જગતજનની જગદંબાને કે તને એકાદું બાળકને આપે તો કઈ નહીં, પણ તારા પેટે એકાદો કાચો પાણો તો પાકે. સાલી પાંજળી. નહીં, ભગવાનને ખાતર એવું ન બોલો. હા હા, પાંજળી. એક વાર નહીં પણ 1000 વાર પાંજળી. નહીં, હે ભગવાન. ઓ સીતા, આવી. ભાઈ આવ. શું છે? તારું મંગળસૂત્ર ઉતાર. શું મંગળસૂત્ર? સંભળાતું નથી? ઉતાર તારું મંગળસૂત્ર. પણ શા માટે? કારણ કે તારા જેવી મનહૂસ औरतના ગળામાં એ શોભતું નથી. એની અસલી હકદાર મારી મેનકા છે અને આજથી એ જ મારી પત્ની છે. ચાલ ઉતાર તારું મંગળસૂત્ર. ભગવાનની ખાતર એવું ન બોલો. તમે જેમ કહેશો તેમ કરીશ, તમે જેમ રાખશો તેમ રહીશ. તમારા ચરણોની દાસી બનીને તમારી સેવા ચાકરી કરીશ, પણ હું તમારી પત્ની છું અને તમે જ મારા પતિ છો. તમે જ મારા પતિ. ચૂપ કર સાલી. આજથી હું તારો પતિ નથી, સમજે? ચાલ ઉતાર તારું મંગળસૂત્ર. નહીં, કહું છું ઉતાર. નહીં, ભગવાનને ખાતર એવું ન બોલો. તું એમ સીધી રીતે નહીં મને સાલી ચુડેલ. નહીં, હું મારું ઉતાર તારું મંગળસૂત્ર. હું તમારા પગે પડું છું. ચાલ. એવું ન અરે કરો, ચાલ. નાથ, એવું ન કરો. દુશાસન જો દ્રૌપદીના વસ્ત્ર ઉતારે તો ખુદ કૃષ્ણ ભગવાન એના ચીર પૂરે, પણ તમે મારા પતિ જ ઉઠીને મારું મંગળસૂત્ર ઉતારે તો એ કોટ કોણ પૂરશે? લે મેનકા, હા તારો અધિકાર. અને એ આંધળી, તું મારા ઘરમાંથી જાય છે કે નહીં? મારા પર દયા કરો. હું કહું છું બહાર જા, બહુ થયું તારું. ચાલ જા. હું તમારે પગે પડું છું. હું તમારી દાસી બનીને હું જા કહું છું તને. નીકળ મારા ઘરમાંથી. બેન, તમારું પણ એક સ્ત્રીનું દિલ છે. મારી પાસેથી મારા સોહાગને ન છીનવો. બેન, હું તમારે પગે પડું છું. બેન, પગે પડું છું. હું માં બનવાની છું. મારા ઉપર દયા કરો. દયા કરો. માં? હવે મારી અહીંયા શી જરૂર છે? ઉભી રે મેનકા. સાલી જુઠ્ઠી વાંજણી, તને વળી કયું સંતાન થવાનું હતું? હા, તમારા સમ, તમારા ગળાના સમ. હું તમારા બચ્ચાની માં બનવાની છું. અરે ચાલ હટ જુઠ્ઠી. કોણ જાણે કોનું કલંક લઈને આવી છે? નીકળ, નીકળ સાલી, નીકળ મારા ઘરની બહાર. છોડો, મારા ઉપર દયા કરો. તારે તારા પેટમાં પડેલા પાપનું જે નામ રાખવું એ રાખજે, પણ એની પાછળ જો મારું નામ મૂક્યું છે ને તો જાહેરમાં હું તને ઉલટા કલંકીની જુઠ્ઠી કહીશ. ચાલ ચાલ સાલી બહાર આવ. નીકળ, નીકળ સાલી મારા ઘરમાંથી. નીકળ બહાર.
મારા પર દયા કરો, મને ઘરની બહાર ન કાઢો. તારે ઘરમાં રાખું? હા, એક તો આંધળી છે અને ઉપરથી કલંકીની. નહીં. પોતાની જાતને સોહાગણ સમજે છે તું? હા, તો લે, મારા હાથે જ હું તારો ચાંદલો મરી ગયો છું તારા માટે. આજથી તું વિધવા છે, વિધવા. જા સાલી, નીકળ નીકળ સાલી. જા. રાત દેખાડતી તારું. ક્યાં છે રાંડી રાણની છોડી? બહાર આવ. બહાર આવ એટલે તારે બતાવ કે મારા માણસોની સામે થનાર અને એમને કાદવમાં રગદોળનારની આ ગુમાનસિંહ શું હાલત કરે છે. એ જ અવાજ, એ જ નામ. જગતજનની, જગતજનની આ શું થવા બેઠું છે? જેમને પાછા લાવવા માટે મેં આટલી આજીજી કરી, એ આવે તો આ રીતે. બહાર આવે છે કે હું અંદર આવું? ડોશી કોણ છે? પૂજાની માં છે બાપુ. હે ડોશી, તારી છોડી ઘરમાં નથી? નસીબદાર છે કે ઘરમાં નથી. હે ડોશી, સાફ સાફ સાંભળી લે, આ ગામ ઉપર મારું રાજ ચાલે છે. મારી સામે અવાજ ઉઠાવનારનું માથું ધડથી જુદું કરી દઉં છું અને મારી સત્તાને પડકારનારને હું મારી મુઠ્ઠીમાં મસળી નાખું છું, સમજી? અને એક વાત ધ્યાનથી સાંભળી લે, કાલ સવારે પાછો આવું ત્યારે કાગળ ઉપર અંગૂઠો નહીં પાડે તો તારી દીકરીની લાશ પડશે. તો આજ પૂજા છે. સાંભળ્યું છે કે ભલભલાનું પાણી ઉતારી દે એવો ગુસ્સો છે તારો. અનેકને એકલે હાથે અંફાવે છે તું. અને હા, કહે છે કે તારા યશના ગાણા તો ગલીએ ગલીએ ગવાય છે. તો લે, આ તારી સામે ઉભો છું હથિયાર વગરનો. ઉઠાવ તારી તલવાર. કેમ હાથ નથી ઉપડતો હવે તારો? અરે તલવાર ન ચલાવી શકે તો કઈ નહીં, જબાન તો ચલાવો. બોલ, બોલતી કેમ નથી? મોંમાં મત ભર્યો છે. મારી સામે થવું હતું નહીં? ખૂબ દાદાગીરી ચાલતી હતી તારી. એક વાત ધ્યાનથી સાંભળી લે છોકરી, તું તારી જાતને ગમે તે સમજતી હોય, પણ હું તારો બાપ છું, બાપ. સમજી? હસે છે સાલી હરામની ઓલાદ. શંકર, આપણી શું હેસિયત? બાપ છે ને આ તો. ઓય, કાજા મેં વરસતા નથી એ તો ગલીનું કૂતરું પણ જાણે છે, પણ સાલી પાછળ સુદ્ધા નહીં થાય એની ખબર નહોતી. અરે, રાજના સિપાહીઓ અહીં?
પકડી લો આને. આ એ જ જીવો છે જેણે જુવાનીમાં એકવાર ભર્યા દરબારમાંથી સોનાની મૂઠવાળી તલવાર ચોરી હતી. ના બાપુ ના, મારા ધણીએ કોઈ ગુનો નથી કર્યો. તો ઉંદર મારીને બિલાડી પાટે બેઠી છે. અમે બધું જ જાણીએ છીએ. જાણતા હો તો પુરાવો દીધા પહેલા કોઈને ગિરફતાર ન કરાય ભાઈ. પુરાવો દેશે રાજા પીપાજી, સમજો? પકડી લો આને. દીકરા, મેં ગુનો નથી કર્યો પછી ડર શેનો? ભગવાન પર ભરોસો રાખ. સતનું છાબડું લઈ સ્વર્ગે બેઠેલો એ જરૂર સાચો ન્યાય તોડશે. અમારે કાંઈ સાંભળવું નથી. ચલો. પણ ના ના બીજે હવે શું થશે? તું રડ નહીં માં, હું છું ને માં, હું છું. અમીરના દુશ્મનને બચાવનારને જીવતો યા મરેલો ગમે ત્યાંથી હાજર કરો. અમીર હુકમ કરે પહેલા ગુનેગાર હાજર છે દોસ્ત. દોસ્ત, મારા દુશ્મનને બચાવી દોસ્તીનો દાવો કરનાર તું છે કોણ? હું પીજલ અમીર, રાજા પીપાજીનો કટ્ટર દુશ્મન. જે રાજનો ખજાનો ચોરીને તું મોજ ઉડાવી રહ્યો છે અમીર, એ ચોરીના આરોપ બદલ મારો બાપ પાણી પાણી કરતા તરસીને મરી ગયો અમીર. તેમ છતાં તારા બાપના મારનારાને તે મોતના મોંમાંથી બચાવ્યો? બચાવ્યો નથી ભેરુબાન, પણ ફસાવ્યો છે. જે કામ બળથી ન થાય એ કામ કડથી કરવું પડે છે અમીર. મારે નથી જોઈતા એના રાજપાટ, એનો ઘરાનો કે એની ધન દોલત. જે રીતે એને મારા બાપને પાડી પાડી વગર તરસાવીને માર્યો છે અમીર, એ જ રીતે મારે પણ એને પાણી વગર તરસાવીને મારવો છે. એ કેવી રીતે બને? બને અમીર, બને. એ દિવસો હવે વધારે દૂર નથી અમીર. રાજા પીપાજીએ આપેલી એની આ રાજ મુદ્રા જ હવે એને હળે ચૂતાડશે. કેમ, હવે બને કે નહીં બને? હા, બને દોસ્ત, બને. પરંતુ દેવી, મારાથી આ તમારું દુઃખ જોયું નથી જાતું. અરે મહારાજ પીપાજી, ઓહો, રાજમહેલના રંગરાગ છોડીને આજે વગડામાં દુઃખ વેઠવા આવ્યા છો મહારાજ? કોણ તમે ભાઈ? મને ભૂલી ગયા મહારાજ? તો હવે ઓળખાણ આપવી જ પડશે. જોઈ લો આ રાજમુદ્રા. તમારી જ છે ને? રાજમુદ્રા? હા ભાઈ. હવે ઓળખાણ પડી મહારાજ? ઓળખાણ પડી ભાઈ. તેથી તમે મને જીવતદાન આપ્યું હતું અને એના બદલામાં આપેલી આ મારી રાજમુદ્રા છે ભાઈ. અને રાજમુદ્રા દેતી વખતે દીધેલ વચન કે જે જોઈએ તે માગી લે. હા ભાઈ, અને તમે કીધું તું કે સમય આવે માગીશ. હા, આજે સમય આવી ગયો છે મહારાજ. પણ હવે હું મહારાજ મટી ગયો છું ભાઈ. મારા રાજપાટ મેં મારી પ્રજાને સોંપી દીધા છે. રાજપાટ કે ધન દોલતના મનસુબા મને નથી મહારાજ. તો પછી મારી પાસે દેવા જેવું કંઈ નથી. છે માત્ર મારો દેહ અને મુરલીધરનું નામ. તો વચન પ્રમાણે તમારો દેહ અને મુરલીધરનું નામ આજથી મારા થઈ ગયા મહારાજ. ભાઈ, માગી માગીને આ તમે શું માગ્યું? મારો દેહ તો ઠીક છે, પણ મારી જીભેથી. તમારી જીભે જ મારું જીવતર ઝેર કર્યું છે મહારાજ. મારા નિર્દોષ બાપને ઘાણીએ જોડીને તમે જ માર્યો હતો. ક્ષમા કરી દો ભાઈ. ક્ષમા એ તો વીરનું ભૂષણ છે. એ ભૂતકાળને ભૂલી જાઓ ભાઈ. ભૂલી જાઉં? ભૂલવું જ હોત તો હમીરના હાથમાંથી તમને જીવતા ન છોડાવત, આ રાજમુદ્રાને માગત. મહારાજ, હવે તો તમને બેવને હળે જોડી અને મારા બાપના મોત તો બદલો લઈશ. હા, તો જ મારા બાપના જીવને શાંતિ મળશે. તો જ શાંતિ મળશે. ભલે ભાઈ, વચને બંધાણો છો તો બદલો પણ આપવા તૈયાર છો. હાલો દેવી, હવે તો આ મોઢેથી ભગવાનનું નામ પણ નહીં લેવાય. નહીં લગાડતો. નહીં નહીં. અરે રાજારામ, એ હરિપુરની ગંગા હતી, રૂપિયા ઇનામ ને આપ્યા છે. હું એને પાછળ જ હતો. 10,000 રૂપિયા? પણ એ હરિપુરની ગંગા છે એની તને ક્યાંથી ખબર? એ પેલો જુમરૂ બેવડો છે ને, એની પત્ની જમનાની એ બેનપણી છે. એમ? 10,000 રૂપિયા? બહુ સારા સમાચાર લાવ્યો તું. 10,000. હરિપુર ગામ, ગંગાની બેનપણી જમના. હવે તો ચૂનો લગાડવો જ પડશે બચ્ચા.
બાપુ તમે એટલું સારું છે કે તે મને ઓળખી લીધો. બચ્ચા, મારું નામ રાજારામ છે. મેં તને રાજા બનાવીને હરિપુર મોકલાવ્યો અને તે મને રામ બનાવીને 14 મહિનાનો વનવાસ આપી દીધો. હા બાપુ હજી સુધી તો જાણી શકાયું નથી કે ગંગા માએ રૂપિયા ક્યાં દાટી દીધા છે. ગંગામાં? એમ એટલે તે અહીંયા એક માં પણ ગોતી લીધી. અને આરામખોર, તારા બાપને તું ભૂલી જ ગયો? અરે તારા ગયા પછી તો હું એક એક પૈસાને માટે તરસતો હતો. અરે દારૂના એક એક ટીપા માટે તરસતો હતો બેટા. દેવું એટલું બધું વધી ગયું કે 5ની દુકાન બી ગઈ, વેચી નાખવી પડી. શું કરું? તું એ બધું છોડ, એ બધું છોડ. પહેલા એક એક રૂપિયા ક્યાં છે? રૂપિયા? બાપુ હું સાચું કહું છું કે મેં ગંગા માના ઘરની એક એક ભીત અને જમીન ખોદી નાખી, પણ બધું જ વ્યર્થ. અલા તું પાછો મને ચૂનો લગાડસ? અમદાવાદની શેરીઓ અને પોળો મને બતાવે છે? હા? એ દીકરા, ચોર ચોરીથી જાય પણ હેરાફેરીથી નહીં જાય. હું તમારા સમ ખાઈને કહું છું કે અરે તું તો સમ પણ ખાઈ શકે છે દીકરા, પણ હું તો એ પણ નથી ખાઈ શકતો. રાજા બેટા, આ છે મારા બાપુ અને ગંગા કાકી. શું કરો છો બાપુ? ખોટો માલ પીવાઈ ગયો. દારૂના વ્યસનમાં એમની આ દશા થઈ ગઈ છે. માણસ ખોટો નથી. એમને અહીં શું? હું અહીંયા જ રહેવાનો છું. હા હા બેટા, હા. ખુશીની સાથે રહો. બેન, તમારા વિશે મને રાજાએ અને મારી સ્વર્ગવાસી પત્નીએ ઘણું ઘણું કહ્યું છે. આ તો મારા અભાગ્ય છે કે તમને મારી એટલે કે મને તમારી સેવા કરવાનો મોકો મળ્યો છે. હા? ચાલો ચાલો બાપુ ઘેર ચાલો. ચાલ ચાલ. એ પહેલી દાર નો ક્યાં મળે છે? મળે છે. ચાલો. હું ભીમો હજામ વાળ કાપી દઉં. એ રામ રામ. રામ રામ હરામખોર. હે રામખોર? હજામની ઓલાદ. હા તો શેરની ભાષા છે. શેરની તારા જેવાને સમજાવવા માટે. અંગ્રેજી છે. મને 2 ઘૂંટડા દ્યો ને, જરા ગમત આવી જાય. આ દેશી પીપીને કંટાળી ગયો છું. ચૂનો લગાડે? ના 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 હોય. જોતું નથી? અસલી મોડાનો માલ છે. પહેલી ધારનો. તમારા ગામમાં તો મળતો હશે કા? અરે ભાઈ સાહેબ, મારા કરતા તો તમને વધારે ખબર. તમે પોલીસના માણસ છો ને. પોલીસના? હા પોલીસના. અરે પોલીસ જોડે તો આપણે ઘર જેવો સંબંધ છે. અંદર જવાનું આવવાનું. જવાનું આવવાનું એ તો મોટા માણસની ખૂબી છે. પણ તમારો એ બંદોબસ્ત થઈ જશે, સમજ્યા? રામ રામ. રામ રામ. આવજો. મારો બેટો વાણંદ મને ચૂડો લગાડવાનો હતો. લગાડી દીધો સાલાલાને ચૂડો. બુઢે, તારો દીકરો જુવાન થઈ ગયો હોય તો એને મારનારો આ ગંભીરસિંહ પણ પૂરા 25 વર્ષનો થઈ ગયો છે. બાપુ, આ ગાંડીનો છોકરો તો કેદીનો મરી ગયો છે, અને જીવતો પણ હોય તો એ આપણું શું બગાડી લેવાનું હતું? હા, જેદી આવશે ને તેદી એને અમારી 2 નાડીથી ફૂંકી મારીશ. ફૂંકી દેશે? હા. મારા દીકરાઓને ફૂંકી દેશે એમ? અરે જા, ફૂંકાઈ જઈશ તું. ફૂંકાઈ જશે તારો બાપ ને ફૂંકાઈ જશે આ તારું રાજપાટ. અમીરસિંહ, મારી આંખો દૂર દૂર સુધી જોઈ રહી છે. તને અને તારા રાજને બરબાદ કરવા મારો સાવજ આવી રહ્યો છે. મારો સાવજ આવી રહ્યો છે. આવી રહ્યો છે અમીરસિંહ, આવી રહ્યો છે. હે પ્રભુ, હે દીનદયાળ, હે મારા જેવા દુખિયાના બેલી, આજે એભલની આફતમાંથી બચાવી લઈશ તો હું તને સવાસેર ઘીનો દીવો કરીશ. પણ જો એભલની આફતમાંથી બચાવી લઈશ તો, નહીતર આપણો સોદો ફોક. અરે ઘીનો દીવો તો શું, પણ તેલનું ટીપું નહીં ચડાવું. પ્રભુ, તું તો દયાળુ છે.
આજે એભલ થી બચાવી લેજે, મને એભલ થી બચાવી લેજે. કેમ શેઠ? અરે ઈ તો હું છું, ભોકાભા ભોકાવાળા. સારું થયું તમે આવી ગયા. હવે તમે ફિકર નહીં કરતા શેઠ. હા. અમે તમારી હવેલીની ચારે બાજુએ સૈનિકો ગોઠવી દીધા છે. હા, હવે તમારે હવામણની તળાઈમાં હુઈ જાઓ. નહીં સુવાય, હા નહીં સુવાય, હા? કોઈ રીતે નિંદર નહીં આવે. નીંદર નહીં આવે તો એક કામ કરજો હા, બોલો. કે તમે આખી રાત મંજીરા વગાડજો. હા. હા, અને તમે એવા જોરથી મંજીરા વગાડજો કે અમને સંભળાયા કરે. તમારા મંજીરા બંધ થશે એટલે અમે આમ સમજી જશું કે એભલ આવી ગયો. હા, અને અમે ઝટ આવી અને એભલને ઝપ્પે કરી લઈશું. હા. સમજી ગયા ને? યાદ રાખજો, મંજીરા. મંજીરા, મંજીરા, હા, સમજ્યા ને? મંજીરા. શું યાદ રાખવાનું કીધું? મંજીરા. મંજીરા. હા. અને મંજીરા જોરથી વગાડવાના, અમને સંભળાય એવા, અને સાચા વગાડજો. મને મજાક પસંદ નથી. મેં નગર શેઠને કીધું છે, જો જરા પણ ખતરો લાગે તો મંજીરા વગાડવાના બંધ કરી દે. કોરલ, કોરલ, આજ તારું રૂપ અને જોબન હું માણીને જંપીશ. छोड़ दे मुझे, छोड़. આજ નહીં છોડ કોરલ, આજ નહીં. તું એમ નહીં આજ નહીં છોડ કોરલ, આજ નહીં. छोड़ दे मुझे, छोड़ दे. ગંભીર સિંહ, જાણે છે આ જોગરાજ કોણ છે? આપણો દુશ્મન, સોનબાનો દીકરો, જેની 25 વર્ષે શોધ પૂરી થઈ. શું વાત કરો છો બાપુ? આ જ છે કાળોતરો નાગ. જેના બાપને તો ડંખ મારતા પહેલા મેં લગ્નની વેદીમાં વધેરી નાખ્યો હતો. હવે આના પણ એ જ હાલ કરીશ. એક કામ તમે મારા પર છોડી દો બાપુ. એ હરામખોરને હું એવી મોત મારીશ કે એની લાશ જોઈને કોઈ એ ન કહી શકે કે લાશ માણસની છે કે જાનવરની.